સુધી જીવી શકે એવું મારી આવે ને પાટે બેહાડીને પૂજન કરે પણ ક્યાં સુધી જ્યાં સુધી એમાં જીવ છે ત્યાં સુધી પણ એકવાર એમાંથી જીવ નીકળી ગયા પછી હવે હેતુને વિના જીવ રે વિનાનો એનો એ આત્મા આવે તો તગડી મૂકે કઈને પ્રેમ એક રે વિના એક જગમાં એક રે વિના દેહ વિનાનો કદાચ એનો આત્મા આવ્યો હોય ઓલું બાળી નાખ્યું હોય પછી હામું મળ્યો હોય તો તગડી મૂકે એટલા માટે બાકાત નથી ભગવાન જમીનમાં કેમ કે મોંઘારે દીએ છે પરસેવો પાડીએ ખાતર પૂરીએ અને અનેક પ્રકારના એની અંદર આપણે મહેનત કરી શું કામે કારણ કે એ જમીન આપણને મોલાત આપે છે પણ જાય તો રણમાં કઈ જમીન એ જમીન જો આપણને મોલાત આપતી હોય તો જ આપણે એમાં ખેતી કરીએ નગર આમ રણમાં કેટલી જમીન પડી છે પણ એમાં એક છા એક પણ ચાર પાડે નહીં ભોગમાં એક પણ ચાર એ પાડે નહીં ભોગમાં એ જ્યાં રણ કેરી દેશ રે એક રે વિના હોય એક દુનિયામાં એક રે વિના અરે ઓ દુનિયાના માલિક ઓ દુનિયાના માલિક અમે તારા હેતનો જાણી રે લીધો છે આ સગળો ભેદ એવો જાણી લીધો છે સગળો ભેદ હાલો ઓ દુનિયાના માલિક તારા આ હેતનો અમે જાણી રે લીધો છે સગળો વિના ના હોય એક
દુનિયામાં એક રે વિના સ્વાર્થ નહીં હોય ને ત્યાં સંબંધ લાંબો સમય હાલશે, પણ સ્વાર્થ આવશે ને એટલે સંબંધ કપાઈ જાય, અટકી જાય સંબંધ. તો સવે પુંસા પરો ધર્મ, સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે. જે ભગવાન વાસુદેવમાં ભક્તિ થાય તો વૈરાગ્ય ને જ્ઞાન તરત આવે. સારી રીતે ધર્મ આચરવામાં આવે અને પ્રેમ ઉત્પન્ન ન થાય તો સમજવું કે કેવળ શ્રમ છે. કામસ્ય નેન્દ્રિય પ્રીતિર લાભો ધીરે દયાવદા જીવસ્ય તત્વ જિજ્ઞાસાનાર્થો યચ્છે કર્મભી. ધર્મનો હેતુ અર્થ નહીં, મોક્ષ છે. અર્થ મેળવવા માટે ધર્મ નથી, મોક્ષ મેળવવા માટે ધર્મ છે. અર્થથી ધર્મ સંપાદન કરવાનો છે. અર્થનો હેતુ છે ધર્મ. અર્થ પૈસા આવ્યા એટલે કામ ને કામનાની પૂર્તિ માટે વાપરવા નહીં, ધર્મ માટે. અને કામનાનો હેતુ છે જીવન યાપન, જીવન નિર્વાહ. કામનાનો અર્થ વિષય ભોગ નહીં, ઇન્દ્રિય પ્રીતિ નહીં, પણ જીવન નિર્વાહ. અને જીવનનો હેતુ છે તત્વ જિજ્ઞાસા. તે કોણ જાણે છે? વદંતી તત્વવિદઃ સત્વં યજ્ઞાનમદ્વયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ શક્યતે. તત્વ જાણનાર અનેક તત્વ છે